જો બોલ હવે હું શું કરું? હેલો ગાઈઝ, તો નવા વ્લોગની આપણે શરૂઆત કરીએ છીએ. એવું કેવું નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો અમારો વ્લોગ બધા છેલ્લે સુધી જોજો. અમારી હેતલબા ને પણ જોજો. બસ આવું કહેવાનું હે ને રોજ. પછી સબસ્ક્રાઇબ, શેર, લાઈક, કોમેન્ટ બધું કરજો ભૂલ્યા વગર. હા બસ તારે વિડીયો. તો આજની સવાર કંઈક આ રીતે લક્ષ્મી માતા સાથે થઈ છે. તો છેલ્લે સુધી આપણા વ્લોગને જોતા રહેજો. મસ્ત મજાના વ્લોગને હજુ નવી નવી ક્લિપ બધી આવ્યા કરશે આ રીતનું, તો જોવાનું ભૂલતા નહીં. તો હવે પહેલાં જઈએ આપણે માલ સામાન લેવા, દુકાનનો માલ સામાન એટલે શાક અને સૂપ જે મેઇન વસ્તુ છે તે. તો નાહી લીધું છે, ભગવાનના આજકાલ એ લીધા છે, દર્શન કરી લીધા છે અને હવે મમ્મીના હાથનું ગરમ ગરમ ખાઈ લઈએ. તો આજના ખાવામાં છે ખીચડી, કઢી અને કાંદા બટાકાનો શાક ગરમા ગરમ. તો દુકાન આપણે મસ્ત મજાની બંધ કરી દીધી છે ને એક નાનો પ્રોબ્લેમ થઈ ગયો છે. તો આપણે એ પ્રોબ્લેમને સોલ્યુશન માટે આપણે આગળ વધીએ ધીરે ધીરે. આપણી વાવાઝોડું છે એ થોડીક રિસાઈ ગઈ છે, તો હવે એને મનાવવા જવું પડશે. તો હવે જોઈએ છે કે ભાઈ માને છે કે નથી માનતી, કઈ રીતનું છે ના. તો એના રિએક્શન જોઈએ ભાઈ, કેમેરો કાઢતાની હાથમાં એના રિએક્શન કેવા આવે છે ને એ જોજો તમે ખાલી મારી સાથે. ખાલી થોડો ટાઈમ આપો ને. મારા બ્લોગમાં નહીં આવું, મેં પહેલા જ કીધું. હે કેમ બ્લોગમાં નથી આવું? મારે આવું, કેમ? હું તને લેવું તો આ બાજુથી. મારે નથી આવું, ચાલ હવે. કેમ નહીં આવું. કેમ નહીં આવું? સોરી સોરી આજે મને ભૂખ લાગી છે. સોરી. વિડિયો બંધ કર પહેલા. પહેલા સોરી પહેલા વિડિયો પહેલા સોરી કેવું છે એનો જવાબ આપ. પહેલા વિડિયો બંધ ના. કર. બંધ કર વિડિયો. બસ બંધ કર. આ તે મરી ગયો. વિડિયો બંધ કર પહેલા. વિડિયો બંધ કર. જો તમે આ શું કરે છે? ગુસ્સો જો ખાલી એનો છે ને. જો બોલ હવે હું શું કરું? તોડી નાખ્યું. મેં તોડ્યું? તું મને મારવા કે મને શું કહે છે? મારું લૂઝ તોડી નાખ્યું. મેં માર્યું? તારું લૂઝ હતું તો તારે ફીટ રાખવું જોઈએ ને. લૂઝ શું કામ રાખ્યું એને? તો મારું ચાલી. આવું કરે પણ મેં તોડ્યું પણ ગુસ્સો કેમ થાય છે પણ? હે મેં તોડ્યું એ કે લે આ ભાઈ પવન તારી પાસે આખું બંને તો મગજ થોડુંક શાંત કર. મેં તોડ્યું આવે જો મારો. બસ તો આપણે આપણા ઘરે આવી ગયા છે. હાથ પગ મોઢું ધોઈ લીધું છે મસ્ત. હવે ફોન ચાર્જમાં મૂકીએ, હિસાબ કરીએ. અને હા ખાસ એક કહેવાની વાત છે તમને કે જે પેલું મેં તમને કીધેલું હમણાં કે ભાઈ નહીં તો મમ્મી પાછી સાંભળી જાય, એને કીધું નથી. તો આપણું જે વાવાઝોડું છે એ રિહાઈ ગયેલું હતું. તો એને આપણે એક નાની ચોકલેટ લાવા ક્યાંક ખવડાવી એને મનાવી લીધું છે પાછું. વિડીયો બનાવવાનું ના પાડતી હતી મારી હાથે. બીજી નાની નાની ઘરની બાબત હતી થોડી. હવે એ તો પેલું સબસ્ક્રિપ્શન તમે લેવો ને પછી બધી જાણવા મળે, ત્યાં લગી નહીં. તો એ બધી મેટર હતી તેને ટૂંકમાં પટાવી લીધું છે શાંતિથી. મેટર અહીંયા ક્લોઝ કરી દીધી છે. હવે આપણે હિસાબ કરીએ અને રૂમમાં પછી આપણું જે રેગ્યુલરલી છે તેવી રીતના સૂઈ જઈએ. ઉઠીને આજે કશે જવાનું તો છે નહીં, પણ એક જે મેં તમને કાલે જે વાત કરેલી હતી કે ભાઈ અમે જે મિટિંગમાં ગયેલા હતા એનો થોડોક પ્રચાર કરવાનો છે બેનિફિટ માટે. તો એ જોઈએ કે ભાઈ શું છે. અને હજુ બી તમને કહું છું કે શું છે જાણવા માટે, ખાલી જાણવા માટે. તમારે કરવું નહીં કરવું બે નંબરની વાત છે. જાણવા માટે બી કોમેન્ટ કરજો યુટ્યુબ પર, ફેસબુક પર ફોલો કરજો કે પછી ઇન્સ્ટાગ્રામ પર DM કરજો, એટલે તમને પ્રોપરલી જાણકારી મળી જાય. આજે તો 8 કામ વાગી ગયા કંઈ ખબર જ નહીં પડી. જલ્દી જવું પડે. હવે નીચે જઈએ, મોઢું ધોએ, જમીએ અને નીકળીએ, કારણ કે 8:30 વાગ્યાનો દુકાનનો ટાઈમ છે. આજે હું જબરજસ્ત આવી ગઈ, એટલે કંઈ ખબર જ નહીં પડી કે ભાઈ હું કઈ દુનિયામાં છું ને કેટલા વાગ્યા. આ તો આંખ જલ્દી ખોલી, ઓચિંતામાં નીચેથી બૂમ પાડી એટલે ખોલી અને મોબાઈલમાં જોયું એટલે ખબર પડી કે ભાઈ 8 વાગી ગયા. તો હવે નીચે જઈએ, જમીએ અને જલ્દી ભાગવું પડશે, એટલે જલ્દી ભાગીએ. તો અમે હાથ પગ મોઢું ધોઈને જલ્દી આવી ગયા છે. અને આપણું કઈ જગ્યાએ આવ્યા છે આપણે?
એ હવે તમે જોઈ લો આ વસ્તુ છે કંઈ, બસ થોડોક તમને અંદાજો આપી દીધો છે. હવે તમે વિચારજો કે ભાઈ અમે શેના માટે આવ્યા છે. તો અધૂરા કામને પૂરું થયેલું જોવા માટે અમે આવ્યા છે ટૂંકમાં. તો હવે જોઈએ શું કામ છે શું નહીં, તમે વિચારજો. જો તમને લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને જો તમે કદાચ ફેસબુક પર જોવો તો ત્યાં બી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આ નવું એક રિસ્ક ઉઠાવ્યું છે. મેં તમને કીધું હતું આ જેમ આગળના 2 વિડીયો પહેલાં કે ભાઈ એક નવું રિસ્ક ઉઠાવ્યું છે. હવે શું રિસ્ક છે એ તમે તમારી રીતે અંદાજ લગાવજો. હવે જોઈએ ભાઈ પાસે કે ભાઈ કઈ રીતનું હમણાં શું રેડી કર્યું છે ને શું બાકી છે એ જોઈએ. આવે હા ભાઈને ગ્લોવ્સ પહેરવા આપ્યા કે ભાઈ ગ્લોવ્સ હાથમાં લઈને આવ્યા. ત્યાં આ લોકોની દુકાને ચલાવવાના. તો અમે આવેલા હતા એક આપણે જે તમને કીધું રિસ્ક ઉઠાવવાનું છે તો એના માટે આવેલા હતા એક જગ્યાએ. રિસ્ક તો ઉઠાવી લીધું છે, પણ એક વસ્તુ આપણે જોવાની હતી. બીજી બધી વસ્તુ એ રિસ્ક હેના લીધે છે, કઈ વસ્તુનું છે ને કઈ એમાં હું મેટર કરે છે એના માટે આપણે આવેલા હતા જોવા સારું. દુકાને ભાઈને કેશ કાઉન્ટર પર બેસાડ્યો ને અમે નીકળી આવ્યા આ વસ્તુ જોવા માટે. જો ને આ ભાઈ શેના માટે આવ્યા ને શું કરે કંઈ ખબર નથી પડતી વિચારો. ને એ ભાઈનું નોલેજ જો ખાલી એ ભાઈ પેલા ભાઈ એમને એવું આપ્યું આ જો જગ્યા બહુ મસ્ત છે. કેવું આઈસ્ક્રીમ કેવું છે? મસ્ત. હા જો આવ્યું આ છે ને આ ભાઈને હાથ બગડે નહીં ને એટલા સારું એ આ ગ્લોવ્સ આપ્યા. તો આ ભાઈ જો છે ને ગ્લોવ્સને બી એઝ અ ટીસ્યુ તરીકે યુઝ કર્યું છે ને. હવે આ હાથ છે, આ હાથને ટીસ્યુ કહીને દેશી ટીસ્યુ છે ને એ તેમાં ગ્લોવ્સ પહેરીને પછી કરવાનું. વાહ. તો ઘણી બધી જગ્યાએ ફરીને આખરે છેલ્લા સમય એટલે કે આપણું ઘર આપણે આપણા ઘરે આવી ગયા છે. દુકાનનું કામ બી મસ્ત શાંતિથી પતી ગયું છે. હવે કાલથી તમને રાતે એટલે કાલનો દિવસ પછી પાછું સોમવારથી તમને રાતે બહારની બધી વસ્તુ તમને જોવા મળશે મને એવું લાગે છે વ્લોગમાં. કારણ કે હવે મેં અને મારો જે પાર્ટનર છે ફોઈનો છોકરો એમણે આપણા ટાઈમિંગ થોડાક સેટ કરી દીધા છે. કારણ કે સ્ટાફ થોડો ધીરે ધીરે પાછો રિટર્ન થઈ ગયો છે ને આપણું ટોટલી ટીમ વર્ક વ્યવસ્થિત ચાલુ થઈ ગયું છે એવું લાગે છે હમણાં. તો 1 વીક પછી તમને નાઇટમાં બી નવી વસ્તુઓ, ધમાલ, દોસ્તરો સાથેની મસ્તી, પછી કંઈ ઘરનું નવું કામકાજ. હવે આપણા લગ્ન આવે, મારા લગ્ન આવે છે પોતાના. જો નહીં ખબર હોય તમને કહેતો, કારણ કે કંકોત્રીને બધું તમને જોયું જ હશે કે તમારો પહેલો બ્લોગ એ કદાચ જોવાનો હોય તો કદાચ નહીં ખ્યાલ હોય તો એ વસ્તુની એટલે ઘણી બધી વસ્તુઓ લાવવાની કે બધી શું વસ્તુ છે, કઈ જગ્યાએ બુકિંગ છે, બધી વસ્તુ તમને ધીરે ધીરે વ્લોગમાં જોવા મળશે. તો હવે વ્લોગને એન્ડ કરીએ, કપડાં ચેન્જ કરીએ અને પછી શાંતિથી સૂઈ જઈએ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.